સુરત શહેરના અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા ગત વર્ષે કેન્દ્ર સરકારની સમર્થ સ્કીમ અને ગુરુ શિષ્ય સ્કીમ હેઠળ 135 બહેનોને હસ્તકલા ક્ષેત્રે તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે। આ જ પગલાને આગળ વધારતા હવે વધુ કુશળતા વિકસાવવાના હેતુથી ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતની ઓળખ સમાજ જરી ઉદ્યોગને જીવંત રાખવા માટે પ્રયાસો થઈ રહ્યા છે। રાજ્યમાં પ્રથમ વખત પોલીસ કર્મચારીઓની પત્નીઓને પગભર કરવા માટે કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની સમર્થ યોજના દ્વારા હેન્ડીક્રાફ્ટની ટ્રેનિંગ આપવામાં આવશે। આ મહિલાઓ ટ્રેનિંગ લીધા પછી મહિનામાં 15 થી 20,000 રૂપિયા સુધીની કમાણી કરી શકશે। રાજ્યમાં પ્રથમવાર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પત્ની સંધ્યાબેન અને ડીસીપી ભક્તિ ડાભીએ પોલીસ કર્મચારીઓની ધર્મપત્નીઓને આત્મનિર્ભર કરવા માટે જરી જરદોશીની તાલીમનો પ્રારંભ કરાવ્યો છે। કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 30 બહેનો તાલીમ મેળવી આત્મનિર્ભર બનશે। અમી હેન્ડીક્રાફ્ટના ઉપક્રમે તાલીમાર્થીઓ મહિલાઓને જરી જરદોશી વર્ગની કિટ્સ એનાયત કરવામાં આવી છે। અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના હેઠળ પોલીસ પરિવારની બહેનોને 30 દિવસની જરદોશી તાલીમ અને બાદ 15 દિવસની વિશેષ બેઝિક તાલીમ એમ મળી કુલ 45 દિવસની તાલીમ આપવામાં આવશે। પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે કહ્યું હતું કે સુરતની જરીની વૈશ્વિક ઓળખ છે। પોલીસ પરિવારની મહિલાઓ તેમના ફ્રી ટાઈમમાં પરંપરાગત જરદોશી હેન્ડવર્ક શીખીને સ્વનિર્ભર પણ બને એવો આ તાલીમનો હેતુ છે। અગાઉ સામાન્ય પરિવારોની 150 મહિલાઓને અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવી છે। પોલીસ પરિવારની બહેનો પણ સુરતની પરંપરાગત પ્રાચીન જરી જરદોશી હેન્ડવર્કની કલાને જીવંત રાખવામાં નિમિત્ત બનશે। 8મી માર્ચ મહિલા વિશ્વ દિન અને મહિલા વિશ્વ દિનના સંદર્ભમાં બહેનોને આત્મનિર્ભર કરવાની આજે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કતારગામ બાળાશ્રમ ખાતે શરૂ કરવામાં આવ્યું। મહેન્દ્રભાઈ કતારગામ વાળાના સહયોગથી અહીંયાના આ સભાખંડની અંદર એક 30 બહેનોની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે। આ ટ્રેનિંગ કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપની પોતે કેન્દ્ર સરકારની જે યોજના છે એ યોજનાના માધ્યમથી સર્ટિફિકેટ સાથે આર્ટિઝન કાર્ડ સાથે બહેનોને તાલીમ આપશે। જરદોશી ખૂબ જૂની પરંપરાગત કળા છે અને આ કળાને જાળવવા માટેનું બીડું જ્યારે અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીએ ઝડપ્યું છે ત્યારે 30 પોલીસ કર્મચારીની પત્નીઓની તાલીમ શરૂ થઈ રહી છે અને એની સાથે કતારગામ ખાતે બીજી 30 એટલે 60 દીકરીઓને બહેનોને વિશેષ તાલીમ જે અમદાવાદથી આવનાર ટ્રેનર દ્વારા માસ્ટર ટ્રેનર દ્વારા એ લોકોની કળાને વધુ સુદૃઢ બનાવવા સ્કિલ કરીને એને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધી માર્કેટિંગથી માંડીને બીજી પણ વસ્તુઓ શીખવવામાં આવશે। આ વર્કશોપ 1 મહિનાની અવધિ માટે યોજાશે, જેમાં 30 બહેનોને વિશેષ તાલીમ અપાશે। તેમને માસ્ટર ટ્રેનર દ્વારા સુરતની પ્રાચીન અને પરંપરાગત જરી જરદોશી હસ્તકલા શીખવવામાં આવશે। આ તાલીમ બહેનો માટે રોજગાર અને આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે।